ડિજિટલ યુગ, a daily local news channel of ભરૂચ. ભરૂચ શહેરના ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી નજીકથી ચોરીના મોબાઈલ 9 તથા એક લેપટોપ જેની કિંમત ₹78,000ના મુદ્દામાલ સાથે એક આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળા LCB નાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાના પ્રયત્નોના ભાગરૂપે શંકાસ્પદ વ્યક્તિ ઉપર વોચ રાખી ચેક કરવા અને તેની પાસેના સામાનની ખરાઈ કરવી વગેરે પ્રયત્નો હાથ ધરેલ હતા. દરમિયાન LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવરનાઓની ટીમના માણસો ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ મોબાઈલ ચોરીમાં પકડાયેલ રણજીતસિંહ જાત નામના વ્યક્તિને ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી પાસે એક બેગમાં મોબાઈલ તથા લેપટોપ લઈ વેચવા માટે ફરે છે, જેથી LCB ટીમ દ્વારા સદર ઇસમને ઝડપી પાડી તેની પાસેનો બેગ તપાસતા અલગ અલગ કંપનીના 9 મોબાઈલ તથા HP કંપનીનું સિલ્વર કલરનું લેપટોપ મળી આવ્યું હતું, જેથી મળી આવેલ ચીજ વસ્તુઓના બિલ કે કબજો ધારણ કરવા અંગે આધાર પુરાવા માંગતા પકડાયેલી સમ રજૂ કરી શક્યો ન હતો કે કોઈ સંતોષકારક જવાબ પણ આપી શક્યો ન હતો અને સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપી હતી કે અગાઉ તે વહેલી સવારે લોકોના ઘર આસપાસ ફરતો અને આ દરમિયાન કોઈ મકાનનો દરવાજો અર્ધ ખુલ્લો કે ખુલ્લો મળે તો મોકો જોઈ મોબાઈલ ચોરી કરી લેતો અને આ બાબતે તે ભૂતકાળમાં દહેજ અને ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પકડાઈ પણ ગયેલો હતો, જેથી તેના મોબાઈલ ચોરી કરવાની રીત બદલી નાખી અને હવે અલગ અલગ ટ્રેનમાં પેસેન્જર તરીકે બેસી ટ્રેનના મુસાફરોની નજર ચૂકાવી મોબાઈલ અને લેપટોપ ચોરી કરી ટ્રેનમાં આગળના સ્ટેશને ઉતરી જાય છે અને હાલમાં પકડાયેલ મોબાઈલ અને લેપટોપ અલગ અલગ ટ્રેનમાંથી ચોરેલ હોવાની હકીકત જણાવી હતી. પકડાયેલ ઇસમના કબજામાંથી મળી આવેલ અલગ અલગ કંપનીના એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ 9 તથા HP કંપનીનું સિલ્વર કલરનું લેપટોપ નંગ 1 મળી કુલ કિંમત ₹78,000નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરી આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. જો તમે આ વિડીયો Facebook પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ, હર હંમેશ જનતાની સાથે.